દેશની 486 જે લોકસભાની સીટ છે તેના માટે મતદાન થઈ ચૂક્યું છે. આવતીકાલે છેલ્લા ચરણનું મતદાન છે અને 57 સીટો ઉપર વોટિંગ થવાની છે. પણ આ વખતે આ જે 57 સીટ છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કેમ કે યુપીનો પૂર્વાંચલનો ભાગ એટલે કે ત્યાં આગળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વારાણસીની સીટ છે. સાથે સાથે પંજાબ આખું એટલે 13 સીટ પંજાબની, ત્યાં પણ વોટિંગ થવાનું છે. બંગાળની લગભગ 9 સીટો ઉપર વોટિંગ થવાનું છે. આપણી સાથે અજય ઉમટસર જોડાયા છે. અજય ઉમટસર સાથે અને આ મેપ ઉપરથી આપણે સમજીએ કે આવતીકાલે જે 7મા ચરણનું વોટિંગ થવાનું છે તેનું કેટલું મહત્વ રહેલું છે, કારણ કે એ વોટિંગ બાદ શું લાગે છે, કારણ કે એક્ઝિટ પોલ સાંજ સુધીમાં આવી જશે સર. આવતીકાલે સાંજે એક્ઝિટ પોલ આવશે. આ ટાઈમે લગભગ એક્ઝિટ પોલ આવી ગયા હશે અને પિક્ચર ઘણું બધું ક્લિયર થઈ ગયું હશે કે લોકસભામાં કોણ સરકાર બનાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીતની હેટ્રિક મારી શકે છે કે ઇન્ડિયા અલાયન્સ જે છે તે પ્રધાનમંત્રીની જીતને રોકવા માટે કામયાબ થઈ શકે છે. આની ચર્ચા કરીશું. આપણી સાથે અજય ઉમટસર છે. સર, શું કહેશો? આવતીકાલે મેન તો યુપી થી શરૂઆત કરીએ. 13 સીટ ઉપર યુપી થી શરૂઆત કરીએ, પણ એ પહેલા હું તમને કહું કે આ 7મું ચરણ જે છે ને એ એટલું બધું નિર્ણાયક છે અને હું તો એવું કહું છું કે 7મું ચરણ છે ને એ 7મા કોઠા જેવું છે, અભિમન્યુના 7મા કોઠા જેવું. એટલા માટે કે આ 7મો કોઠો જે વિનશે એ જ વ્યક્તિ જે છે એ લોકસભામાં અને દિલ્હીની ગાદી પર રાજ કરશે. એનું કારણ એ છે કે આ પહેલું ચરણ એટલે આ 7 પૈકીનું આ એક એવું ચરણ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી પાસે 57માંથી માત્ર 25 બેઠકો છે અને કોંગ્રેસ પાસે 30 બેઠકો છે. અત્યાર સુધી તમે જોયું હોય તો બીજેપીનો સ્ટ્રાઇક રેટ જે છે ને, દાખલા તરીકે ત્રીજા ચરણમાં 102માંથી 91, 92માંથી 87, એ પ્રકારના સ્ટ્રાઇક રેટ પર બીજેપી ચાલતી હતી પહેલા 2 ચરણને બાદ કરતા. કારણ કે પહેલા 2 ચરણમાં કેરળ હતું, તમિલનાડુ હતું, કર્ણાટક હતું, એ હતા. પણ પછી ત્રીજા, ચોથા, 5મા, 6ઠા ચરણમાં બીજેપીનો સ્ટ્રાઇક રેટ બહુ જ વધારે હતો, કારણ કે એમાં નોર્થ હતું અને પશ્ચિમ હતું. આ વખતનું જે 7મું ચરણ જે છે એનું કારણ એ છે કે પંજાબમાં ભાજપ પાસે બેઠકો નથી, બરાબર છે. વેસ્ટ બેંગોલનું જે કાલે મતદાનમાં થઈ રહ્યું છે એમાં પણ એમની પાસે બેઠકો નથી. ઓડિશાની 6 છે, એમાંથી 4 ભાજપ પાસે નથી. એટલે આ જે છે એ ઇન્ડિયા ગઠબંધન માટે મહત્વનું છે, કારણ કે 30 એ લોકો પાસે છે અને 25 ભાજપ પાસે છે. એટલે આવતીકાલે જે ઉપર જશે એ જ પોતાનો સ્ટ્રાઇક રેટ જે છે લોકસભામાં વધારશે, કારણ કે 486 પતી ગઈ છે. હવે આ 57 સીટો જે છે એ 7 રાજ્યો અને એક યુનિયન ટેરિટરી ચંદીગઢની, આના માટે બહુ મહત્વની સાબિત થશે. બિલકુલ સર. અને યુપીથી આપણે શરૂઆત કરીએ, કારણ કે યુપીની 13 સીટો ઉપર આવતીકાલે મતદાન થવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એ લોકો વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે. એટલે મેઇન ચહેરા જે આવતીકાલની ચૂંટણીમાં દરેક લોકો માટેની નજર જે ઠરેલી હશે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. ગોરખપુરની સીટ ઉપરથી છે, રવિ કિશન લડી રહ્યા છે. આ જે છે ને આ વિસ્તાર એ બહુ આ બાજુ આમ જોવા જઈએ ને તો પૂર્વાંચલ કહેવાય છે. એટલે ઉત્તર પ્રદેશનો પૂર્વાંચલ, બિહારનો પણ પૂર્વાંચલ. એટલે બિહારમાં પણ તમે જુઓ કે મીસા ભારતી જે છે એ રામકૃપાલ યાદવ સામે લડી રહી છે. ત્રીજી વખત લડી રહી છે, પણ દર વખતે 15,000, 20,000, 25,000 થી હારે છે. એટલે આ વખતે ત્યાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે પૂરી તાકાત લગાડી છે. લાલુ યાદવ પણ બીમાર હોવા છતાં પણ એ દીકરી માટે ગયા છે, એટલે ત્યાંની સીટ બહુ મહત્વની છે. સિમિલરલી પાટલીપુત્ર પણ છે ને પટના સાહિબ, કે જ્યાંથી રવિશંકર પ્રસાદ લડી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો વારાણસી છે. એટલે આ આખો છે ને આ આખો એરિયા બાહુબલીઓનો વિસ્તાર ગણાય છે. એટલે બાહુબલીઓ જે છે, અને બીજું કે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી લાસ્ટ ટાઈમ અહીંયા બહુ હાવી હતી. અહીંયા 6 બેઠકો માયાવતી અને 3 બેઠકો સમાજવાદી પાર્ટી જીતેલી હતી. એટલે અત્યારનું જે રાઉન્ડ છે ને એમાં ભાજપ પાસે 4 જ છે. એટલે ભાજપે, તમને યાદ હોય તો હમણાં જ રામચરણ યાદવને પોતાની પાર્ટીમાં લીધા, એટલા માટે કે એ છેલ્લી ઘડીએ પણ સમાજવાદી પાર્ટીમાં મોટું ગાબડું પાડવા માંગે છે અને અમિતભાઈએ પણ એક મોટી વિકેટ પાડી દીધી છે. એટલા માટે એ લોકોને આ પૂર્વાંચલનો વિસ્તાર જે છે બહુ જ મહત્વનો છે. અને અહીંયા મુખ્તાર અંસારી, જો તમે નામ સાંભળ્યું હોય, એના સગ્ગાભાઈ જે છે સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. એટલે આ બાહુબલીઓનો વિસ્તાર છે. અને અહીંયા મુસ્લિમ બાહુલ્ય વાળો પણ વિસ્તાર છે. અહીંયા યાદવ પણ છે, મુસ્લિમ પણ છે અને કુર્મી જ્ઞાતિ પણ બહુ જ વધારે છે. એટલે ઉત્તર પ્રદેશ બહુ જ મહત્વનું છે ભાજપ માટે. એટલા માટે મહત્વનું છે કે ભાજપે પોતાનો સ્ટ્રાઇક રેટ વધારવાનો છે. અને ઉત્તર પ્રદેશમાં સૌથી મહત્વની વાત શું છે કે ગઈ વખતે ભાજપને 80માંથી 62 બેઠકો મળી હતી. અપના દળની 2, અનુપ્રિયા પટેલની ઉમેરો તો 64 બેઠકો મળી હતી. પણ 16 બેઠકો બાકીની જે હતી એમાંથી 10 માયાવતી લઈ ગઈ હતી, 5 સમાજવાદી પાર્ટી પાસે હતી અને 1 કોંગ્રેસ પાસે હતી. એટલે આ વખતે માયાવતી એટલું ઇફેક્ટિવ નથી લડી રહી. એટલે એ બેઠકો જે છે એની જે 10 બેઠકો છે એ મોટે ભાગે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ જે છે એ કેપ્ચર કરી એવી સંભાવના છે. એટલે આપણે કહે છે ઉત્તર પ્રદેશમાં ભાજપને માર ઓછો પડશે, માર પડશે ભાજપના સહયોગીઓને પણ. અને બીજું કે જે બહુજન સમાજવાદી પાર્ટીની જે 10 બેઠકો હતી
એ આ લોકો અંકે કરી જશે, કારણ કે એ વોટ બેંક જ્ઞાતિવાદનું જે સમીકરણ છે એ ભાજપની ફેવરમાં નથી. ત્યાં હિન્દુ સવર્ણો નથી, ત્યાં જે જ્ઞાતિના મતો જે છે, જાટવ બિન જાટવ, એ દલિત અતિ દલિત, પીછડા અતિ પીછડા, એ બધી જ્ઞાતિના મતો કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી તરફ જઈ પણ રહ્યા તમને છે. લાગે છે કે અહીંયા આગળ જે 62 નો સ્ટ્રાઇક રેટ હતો ભારતીય જનતા પાર્ટીનો એ મેન્ટેન થઈ શકશે આ અઘરું વખતે છે, અઘરું છે. 62 માંથી હવે 62 80 માંથી 62 તો અઘરું લાગી રહ્યું છે મને. નો ડાઉટ આ રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોરખપુર એ વાળા બેલ્ટમાં એમને કોઈ તકલીફ નથી. મોદીજી 5 લાખની લીડ 10 લાખ પર લઈ જાય છે કે નહીં, કારણ કે 2014માં એમને 56% મત મળ્યા હતા, 2019માં એમને 63% મળ્યા હતા, એટલે આ વખતે 70%ની ગણતરી છે, 7%ના દરે વધારવાની. અલબત્ત આ વખતે સૌથી મોટું શું છે કે 1-to-1 ફાઇટ વધારે છે, અને 1-to-1 ફાઇટમાં અમુક બેઠકો એવી છે કે જેમાં તકલીફ પડે એમ છે. અમુક બેઠક એવી છે, પણ બિહારની આપણે ચર્ચા કરી લઈએ, કારણ કે બિહારમાં એક યુપીમાં સવાલ મને થયો કે આ વખતે એવું કહેવાય છે કે યોગી પણ નારાજ ચાલે છે, અને જે વાત આવે છે એ એવી આવે છે કે યોગીને મુખ્યમંત્રી તરીકે હટાવી દેવામાં આવે. આની ઇમ્પેક્ટ આવી શકે? તમે જુઓ કે કેજરીવાલે આજે જેલમાં જતા પહેલા જે છેલ્લી પત્રકાર પરિષદ કરી એમાં કેજરીવાલ અને સંજય સિંહ બંને એવું કહ્યું કે કેજરીવાલે જે વાત કરી હતી કે ભાઈ ચૂંટણી પતશે એટલે યોગીનો પણ હિસાબ કિતાબ પતી જશે, અને જેમ યેદુરપ્પાને કર્ણાટકમાંથી, રમણસિંહને છત્તીસગઢમાંથી, શિવરાજસિંહને મધ્યપ્રદેશમાંથી, અને વસુંધરા રાજેને રાજસ્થાનમાંથી, અને ખટ્ટરને હરિયાણામાંથી વિદાય કર્યા, ગુજરાતમાંથી રૂપાણી, અને આનંદીબેનનું નામ પણ તમે લઈ શકો છો. એ રીતના કે આમને પણ વિદાય થવાની છે, અને મોદી સાહેબ 75 વર્ષે એમ કે ટર્મ પૂરી કરશે. બધાએ સ્પષ્ટતા એ કરી છે કે ના, મોદી સાહેબ તો રહેવાના જ છે. અમિતભાઈએ પણ સ્પષ્ટતા કરી, પણ યોગી વિશે કોઈએ સ્પષ્ટતા નથી કરી. એવી સડી જે છે એ સંજય સિંહ ને કેજરીવાલ ને આ બધા કરતા રહે છે. અને તમે જુઓ કે યુપીમાં એક માહોલ છે કે યોગી કો બચાના હૈ, યોગી કો બચાના હૈ, એટલે જોઈએ શું થાય છે. ત્યાં ક્ષત્રિયોમાં નારાજગી છે, અને રાજા ભૈયાવાડી છે કે અનુપ્રિયા પટેલ જે છે એવું બોલી કે આજકલ राजा का जन्म रानी के पेट से नहीं होता, राजा का जन्म तो ईवीएम मशीन से होता है. એટલે રાજા ભૈયાને બહુ ખોટું લાગી ગયું છે, અને બધા દરબારો જે છે, જેમ ગુજરાતમાં રાજા મહારાજા વિશે જે અભદ્ર ટિપ્પણી પુરુષોત્તમ રૂપાલાએ કરી હતી, એવી ટિપ્પણી ત્યાં થઈ છે. અને એ મિર્જાપુરમાં અને પ્રતાપગઢમાં ને એ બધો જે જંગ જામ્યો છે, મને તો નવાઈ લાગે છે કદાચ ફૈજાબાદ એટલે અયોધ્યાની બેઠક છે એ પણ થોડી ખતરામાં લાગી રહી છે, કારણ કે ત્યાં લલ્લુસિંહ એવું બોલી ગયો હતો કે चुनाव के बाद तो मुझे लगता है AK शर्मा, अपना गुजरात में AK शर्मा જે હતા એ અત્યારે ત્યાં યોગી, એ કે હો सकता है कि चुनाव के बाद AK शर्मा मुख्यमंत्री बन जाए. હવે ચૂંટણી ટાઈમે આવા બિનજરૂરી વિવાદાસ્પદ નિવેદનો શું કામ આ નેતાઓ કરતા હશે, પણ ભાજપમાં કેટલાક લોકો જે છે એ બેફામ બને છે. અને આ એ લલ્લુસિંહ છે કે જેને કારણે ભારતીય જનતા પાર્ટીને એમ્બ્રેસિંગ સિચ્યુએશનમાં, શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હતું, કારણ કે એને સૌથી પહેલા એવું જાહેર કર્યું હતું ત્યાં ફૈજાબાદના એક ચોપાલ પર એને એવું કહી દીધું કે 400 સીટ इसलिए चाहिए क्योंकि संविधान बदलना है, અને ત્યાંથી આખો વિવાદ શરૂ થયો. અને કોંગ્રેસ અને અખિલેશ મુલાયમસિંહ યાદવ છે સંવિધાન લઈને ફરતા થઈ ગયા. એટલે આ જે છે ને, આ એક વિધાન જે છે તમારી જીભ લપસે તો શું થાય, એનું આ કારણ છે. અને આ વખતે સર યુપીની અંદર ક્યાંક કોંગ્રેસ પણ અખિલેશને ફોલો કરતી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ગઈ વખતે ચૂંટણીમાં બંને સાથે તો હતા, 19ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ પોતાની રીતે અલગ લડી રહી હતી. આ વખતે બંને નેતા સાથે જ જોવા મળે છે. એનું કારણ કહું તમને, ગઈ વખતે એવું થયું હતું કે માયાવતી જે છે, મેં તમને કહ્યું કે 62 બેઠકો ભાજપને મળી, 2 અનુપ્રિયાની અપના દલને મળી, અને જે બાકીની 16 બેઠક વિપક્ષને મળી એમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને માયાવતીનું ગઠબંધન હતું. પણ માયાવતીએ પોતાના મત જે છે એ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસને ટ્રાન્સફર ના કર્યા, પણ સમાજવાદી પાર્ટીના મતો જે છે એ માયાવતીને મળ્યા. એટલે માયાવતી 10 બેઠકો જીતી, સમાજવાદી પાર્ટીને 5 જ મળી, કોંગ્રેસને માત્ર એક સમખાવા પૂરતી રાયબરેલીની બેઠક મળી. એટલે આ વખતે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓ સાથે જઈને એક મેસેજ આપી રહ્યા છે, એટલા માટે મતો ટ્રાન્સફર થાય એના માટે કરી રહ્યા છે. સૌથી મહત્વપૂર્ણ સીટ રાયબરેલીની, રાહુલ ગાંધી પણ લડ્યા, વાયનાડથી પણ લડ્યા અને રાયબરેલીથી પણ લડ્યા. શું લાગે છે? રાયબરેલીથી બેશક રાહુલ ગાંધી જીતશે, અને અમેઠીથી પણ જીતશે. અમેઠીથી કિશોરીલાલ શર્મા જીતશે, અને એ જ મેસેજ છે. તો સ્મૃતિ ઈરાની હારી જશે, મને એવું લાગી રહ્યું છે. એ મેસેજ છે, કારણ કે આપણા ગુજરાતના પણ ઘણા બધા નેતાઓ, ભાજપના પણ અને કોંગ્રેસના પણ, એ લોકો ત્યાં પ્રચાર કરવા માટે ગયા હતા. અને સ્મૃતિબેન જે છે એ રાયબરેલીની
અને અમેઠીની ચૂંટણી એક જ દિવસે 5મા તબક્કામાં હતી. એ પતિને પછી મુંબઈ ગયા, પછી કશે દેખાયા નથી. બલકે એવું કહેવાય રહ્યું છે કે એ બેઠકમાં પણ થોડી ગેમ થઈ ગઈ. ઉપરના લેવલની લડાઈ હતી, એમાં નીચે સ્મૃતિ ઈરાનીનો પણ બીજેપીને અંદર ઝઘડા પણ આંતરિક કલહ તમને ઉત્તર પ્રદેશમાં આ વખતે સૌથી વધારે જોવા મળે છે. કારણ કે ઉમેદવારોની પસંદગી તમે જુઓ, મેનકા ગાંધીમાં કોઈ ભાજપના સિનિયર નેતાઓ પ્રચાર કરવા જ ના ગયા. સુલતાનપુરમાં એ અમેઠીની બાજુની સીટ, બરાબર છે કે નહીં, રાયબરેલી, અમેઠી અને સુલતાનપુર. એક જમાનાના સંજય ગાંધી પણ કોઈ ગયું નહીં. છેલ્લે વરુણ ગાંધી ગયા કેમ્પેનિંગ કરવા માટે. એટલે ઉત્તર પ્રદેશ આ વખતે રસપ્રદ થશે. ઉત્તર પ્રદેશ રસપ્રદ હશે. 80 માંથી કેટલી સીટ મળે છે? કારણ કે 19 માં તો 62 મળી હતી, પણ આ વખતે કેટલી મળશે? ગોપી, દિલ્હીનો રસ્તો જે છે ને એ ઉત્તર પ્રદેશ થી જાય છે વાયા અયોધ્યા અને લખનઉ. એટલે એ જોવાનું બહુ રસપ્રદ છે. અને સૌથી મહત્વપૂર્ણ કે રામ મંદિર બની ગયું છે, પણ અયોધ્યાના લોકો ભારતીય જનતા પાર્ટીને એ સીટ જીતાડે છે કે નહીં, એ પણ એટલું જ મહત્વનું રહેશે. કારણ કે ત્યાં પણ એવું કહેવાય છે કે કાંટાની ટક્કર છે જ. મેં તમને કહ્યું ને, લલ્લુ સિંહ જ છે ત્યાં કાંટાની ટક્કર છે જ. સાથે બિહારની વાત કરી લઈએ તો બિહારની 8 સીટો ઉપર આવતીકાલે છેલ્લું મતદાન થવાનું છે સર, અને મીસા ભારતી આ વખતે લડી રહ્યા છે. આ વખતે તેજસ્વી યાદવ એક અલગ જ રીતે, અલગ જ આમ કહી શકાય કે ભલે વ્હીલચેર પર હતા, પણ તેજસ્વી યાદવ સતત કેમ્પેનિંગ કરવું, સતત લગભગ 200 રેલીની તો 200થી વધારે હેલિકોપ્ટર અને ટ્રેક્ટરની માફક ફેરવી છે બિહારમાં, અને ગજબની રેલીઓ કરી છે. અને એની રેલીમાં જે રીતના જન સૈલાબ ઉમડી રહ્યો છે, જન સમુદાય, બીજી રાજકીય પક્ષો જે છે એ લોકોને તો મેનેજ કરવા પડે છે લક્ઝરી બસોમાં ને કોચમાં ને એ બધામાં. આમાં તો સ્વયંભૂ લોકો આવી રહ્યા છે અને બહુ ધારદાર પ્રવચન કરે છે. એટલે તેજસ્વી લાલુ યાદવ અને કોંગ્રેસ પાર્ટીની જુગલબંધી ત્યાં બહુ સારું કામ કરી રહી છે. હવે ભાજપની તકલીફ ત્યાં શું છે? ભાજપને ત્યાં 40 બેઠકોમાંથી ગઈ વખતે 39 બેઠક મળી હતી. એમાંથી ભાજપ 17, 16 બેઠક નીતિશ કુમારની અને 6 બેઠક રામવિલાસ પાસવાનને મળી હતી, અને એક જે છે એકમાત્ર સમખાવા પૂરતી બેઠક કોંગ્રેસ પાર્ટીને મળી હતી. 40માંથી 39નો સ્ટ્રાઇક રેટ લાવવાનું કામ અઘરું છે. હવે આ રાઉન્ડમાં પણ તમે જોવા જાવ તો નીતિશ કુમાર જે છે ને એની સામે ભયંકર એન્ટી ઇન્કમ્બન્સી અને નારાજગી પણ છે. લોકો એવું માને છે કે નીતિશ કુમાર ફરી પાછી પલટી મારશે, અને તેજસ્વી યાદવ સતત એવા જેને કે ને સંકેત આપે છે કે નહીં, નીતિશ ચાચા તો હમારે ही हैं, आप देखना 4 जून के बाद वो क्या करेंगे. એટલે એક એવા સંકેત આપે છે. અને બીજું કે નીતિશ કુમારની તબિયત પણ થોડીક ડાઉન છે. તમે જુઓ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે નામાંકન ભરવા માટે એ અપેક્ષિત હતા છતાં પણ ગયા નહીં. કારણ કે એટલા માટે અપેક્ષિત હતા કે આ બિહાર અને ઉત્તર પ્રદેશનો આ પૂર્વાંચલ વાળો વિસ્તાર છે, એટલે કુર્મી મતો છે ત્યાં, અને વડાપ્રધાન ઈચ્છતા હતા કે ત્યાં આવે, અને બાય ઇન્વિટેશન હોવ તો જ તમે વડાપ્રધાનનું નામાંકન પત્ર ભરવા જઈ શકો, પણ એ છેલ્લી ઘડી આવે નહીં તબિયતનું બહાનું કાઢીને. એ જે કંઈ હોય તે, પણ આ વખતે બીજેપીનું જે 17 બેઠકો છે એમાં બીજેપી તો ઓવરઓલ સારું કરશે. કદાચ 3 કે 4 બેઠકો બીજેપીની જાય, પણ જેડીયુમાં લોચો છે. અને એ સિવાય જો 17 બીજેપી, 16 નીતિશ કુમાર, 5 બેઠકો ચિરાગ રામવિલાસ પાસવાન લડી રહ્યા છે, 1 ઉપેન્દ્ર કુશવાહા છે, અને 1 જીતનરામ માઝી છે. એ જે 5માંથી કદાચ 3 બેઠકો ગરબડવાળી છે ચિરાગ પાસવાનની. જીતનરામ માઝી પણ ગરબડમાં દેખાય છે, એટલે ટફ ફાઇટ છે, અને ઉપેન્દ્ર કુશવાહાને પણ ટફ ફાઇટ છે. નીતિશ કુમારની બેઠકો જો ઘટે તો ભાજપ અથવા ઓવરઓલ એનડીએ જે છે એને ફટકો પડે એમ છે. એટલે બિહારમાં એ રીતના પેચ ફસાયેલો છે. બિહારમાં પેચ ફસાયેલો છે. સાથે સાથે વેસ્ટ બંગાળ અને ઓડિશા બંને જગ્યાએ પણ વોટિંગ થવાનું છે કાલે. વેસ્ટ બંગાળમાં 9 સીટ અને ઓડિશાની 6 સીટ. નવીન પટનાયકનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો, જેમાં હાથ એમનો શેક થઈ રહ્યો છે, અને પછી બધી અલગ અલગ વાતો થઈ. પણ આજે નવીન પટનાયકે જે પ્રેસ કોન્ફરન્સ કરીને જે સ્ટેટમેન્ટ આપ્યું છે ગજબનું છે. તમે જો અહીંયા તમે આજે આખું સર્કલ કર્યું છે એ પૂર્વાંચલ વાળું છે. આ પણ આ લોકોનો પૂર્વાંચલ વાળો વિસ્તાર છે. અહીંયા છે ને કલકત્તા વેસ્ટ, કલકત્તા નોર્થ, કલકત્તા સાઉથ, ડમડમ થી માંડીને આ આખું એરિયા છે. આ એટલા માટે કરવામાં આવે છે કે તમારી આર્મીની મૂવમેન્ટ અને તમારી સીઆરપીએફની મૂવમેન્ટ જે છે આ જ વિસ્તારમાં રહે, એટલે સેફટી પોઈન્ટ ઓફ વ્યૂથી કરે છે. જેમ અહીંયા કર્યું છે તેમ તમે જુઓ, અહીંયા પણ આ રીતના જે છે ને આ પંજાબ, એટલા માટે કે આર્મી, બીએસએફ, સીઆરપીએફ તમારે જે કંઈ સ્ટેન્ડ બાય રાખવું હોય એટલા માટે આ રીતના ઇલેક્શન કમિશન કરતું હોય છે. પશ્ચિમ બંગાળ જે છે એમાં આ વખતે ફાઇટ સેન્ટ્રલ વર્સિસ સ્ટેટ છે, અને અભિષેક બેનર્જી પણ આ વખતે ચૂંટણી લડી રહ્યા છે. અભિષેક બેનર્જી ચૂંટણી લડી રહ્યા છે. એ હાઈ પ્રોફાઇલ સીટ છે. અને સૌથી મહત્વની વાત શું છે કે મમતા બેનર્જી જે છે એ આ ચૂંટણીને સેન્ટર વર્સિસ સ્ટેટ તરીકે લઈ રહ્યા છે, કે કેન્દ્ર સરકાર અમને સતત અન્યાય કરી રહ્યા છે. જેમ મોદી સાહેબ ગુજરાતમાં હતા અને કેન્દ્રના માથે ઠીકરું ફોડતા હતા કે ભાઈ કેન્દ્ર ગુજરાતને અન્યાય કરે છે,
એ વખતે જીએસટી માટે પણ ગુજરાત સેબોટેજ ટેક્સ શબ્દ વાપરતા હતા એટલે મમતા બેનર્જી એવું કહે છે કે અમને એમ કે મનરેગામાં 1 રૂપિયો આપ્યો નથી, અમને પ્રાઇમ મિનિસ્ટર આવાસ યોજનામાંથી 1 રૂપિયો મળતો નથી. એટલે પશ્ચિમ બંગાળ સાથે બહુ અન્યાય થઈ રહ્યો છે. એટલે ફેડરલ સ્ટ્રક્ચર જે છે સમવાય તંત્ર કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનું એ જોખમમાં છે અને પશ્ચિમ બંગાળમાં એ એવું માને છે કે ભાઈ કેન્દ્ર અન્યાય કરે છે. સામા પક્ષે મોદી સાહેબ તમે જુઓ મટન હોય, મચ્છી હોય, મુસ્લિમ હોય, મંગલસૂત્ર હોય, ટોટી, એ બધું જે છે ને એમાં મહદ અંશે ઇવન ઘૂસપેઠિયા શબ્દ જે વપરાય છે એ બધું પશ્ચિમ બંગાળ છે. કારણ કે તમે જો કે બીજે બધે તો એટલું બધું ધ્રુવીકરણ નથી થતું, પણ પશ્ચિમ બંગાળમાં ધ્રુવીકરણ થશે. એનું કારણ એ છે કે મમતા બેનર્જી છે એની લઘુમતી વોટ બેંક જે છે એનું તૃષ્ટિકરણ સૌથી વધારે છે. પણ એટલે જ અમિત શાહ ત્યાં જઈને સીઆઈએ ઉપર સીએ સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ જે છે ત્યાં જઈને વાત કરે છે, ત્યાં જ જઈને યુનિફોર્મ સિવિલ કોડની વાત થાય છે, ત્યાં જ જઈને 370 ની વાત થાય છે. એટલા માટે જ કારણ કે આ પશ્ચિમ બંગાળ જે છે એ બહુ જ મહત્વનું છે ભાજપ માટે. કારણ કે ભાજપ ગઈ વખતે 18 બેઠકો લઈને આવ્યું હતું 42 માંથી. હવે એ 42 માંથી 18 બેઠકો છે એમાં જો સ્વિંગ 3 કે 4% વધે તો 18 નો સ્કોર જે છે 31 થઈ જાય. પણ મમતા બેનર્જીનું એડવાન્ટેજ શું છે હું તમને કહું, કારણ કે આ વખતે ચૂંટણી 7 તબક્કામાં થઈ. દર તબક્કામાં 6 બેઠક, 4 બેઠક, 8 બેઠક, આ છેલ્લામાં 9 બેઠક આવશે. આ જે છે ને એમાં 9 બેઠકો હશે, જોજો. હા, 9 બેઠકો. એટલે મમતા બેનર્જી છે ને એ ફોકસ કરીને 6 બેઠક પર, 8 બેઠક પર, 4 બેઠક પર એ ધ્યાન આપી શકી. જ્યારે ભાજપના સ્ટાર પ્રચારક મોદી સાહેબ અને અમિતભાઈ બે જ હતા એટલે એ લોકો એટલું બધું ધ્યાન નથી આપી શક્યા. અને મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં તો બાહુબલીઓનું જ રાજ ચાલે છે. બંગાળની અંદર એવું કહેવાય છે દીદી જ દાદા છે. દીદી જ દાદા છે. દીદી જ દાદા છે. એટલે દીદી જે છે એ ત્યાં બહુ જ આક્રમકતાથી પ્રચાર કરી રહી છે એટલા માટે કે એના માટે અસ્તિત્વની લડાઈ છે. જો આ ચૂંટણીમાં દીદી અને દીદી પાછા આ વખતે કોંગ્રેસ ઇન્ડિયા અલાયન્સમાં પણ ન ગયા. ના ના, એ તો વ્યૂહાત્મક હતું. એટલા માટે કે જો દીદી કોંગ્રેસ અલાયન્સમાં જાય તો કોંગ્રેસ અલાયન્સના સીપીઆઈ, સીપીએમ અને કોંગ્રેસના મત ભેગા થઈ જાય તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વોટ બધા ભાજપમાં જતા રહે. એટલે દીદી એવું નતા ઈચ્છતા. આ ગોલા લડાઈ છે, આ સોની કજીઓ છે, જે પંજાબમાં પણ હું તમને એક્સપ્લેન કરીશ કે સમજદારીપૂર્વક લડવાનું. તમે જુઓ કે કેજરીવાલ કે રાહુલ ગાંધી પર એટેક નથી કરતા. પંજાબમાં કોંગ્રેસના કોઈ નેતા આમ આદમીના નેતા સામે નથી કરતા, કારણ કે સમજદારીપૂર્વક એ લોકોએ બેઠક વેચી દીધી છે. પણ ચતુષ્કોણીય જંગ થાય એવું બધા ઈચ્છે છે, કારણ કે પંજાબમાં અકાલી દળ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને ભાજપ એ 4 વચ્ચે જંગ છે. સિમિલરલી મમતા નહોતી ઈચ્છતી કે અહીંયા આવું થાય, એટલા માટે એને ઈરાદાપૂર્વક આ કર્યું છે. તમે જો કે રાહુલ ગાંધી એકે જાહેર સભા ત્યાં કરવા નથી ગયા. કેમ નથી ગયા? કઈ એવું નથી કે પોતાના ઉમેદવારને, એ ત્યાં સોની કજ્યો છે. ઈરાદાપૂર્વક મતોનું ધ્રુવીકરણ એ લોકોએ કર્યું છે. નહીં તો શું થાય કે મમતા પ્લાનિંગ સાથે આખા દેશની અંદર જે રીતે ઇન્ડિયા અલાયન્સ અત્યારે પ્લાનિંગ સાથે એ લોકો મેદાનમાં ઉતરે, તો આ વખતનું એ લોકોનું પરફોર્મન્સ તમે ઓવરઓલ કઈ રીતનું જોવો છો? કારણ કે ઇન્ડિયા અલાયન્સ ક્યાંક એવું કહેવાય છે કે ચૂંટણી હારી પણ જાય, પણ જે રીતનું પરફોર્મન્સ ઇન્ડિયા અલાયન્સે આપ્યું, તમે જુઓ કે ગઈ વખતે લોકસભાની બેઠક હતી ને એમાં 190 લોકસભાની બેઠક એવી હતી કે જેમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આમને સામને હતી. માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડાઈ હતી. દાખલા તરીકે ગુજરાત તો 2626 બેઠકો છે એ ભાજપ જીતી ગયું. મધ્યપ્રદેશ 29માંથી 28 બેઠક ભાજપ જીતી ગયું. છિંદવાડામાં કમલનાથના દીકરાને બાદ કરતા. સિમિલરલી છત્તીસગઢમાં એ લોકો 100% સ્ટ્રાઇક રેટ. રાજસ્થાન 25માંથી 25, દિલ્હી 7માંથી 7, હરિયાણા 10માંથી 10, હિમાચલ પ્રદેશ 4 બેઠકો. એનું કારણ શું હતું કે ભાજપ અને કોંગ્રેસ જ આમને સામને હતા. બરાબર છે કે નહીં? અને એમાં 190માંથી 176 બેઠકો ભાજપે મેળવી હતી, માત્ર 14 બેઠકો કોંગ્રેસને મેળવી હતી. એટલે સ્ટ્રાઇક રેટ જોવા જાઓ તો ભાજપનો 93% હતો અને કોંગ્રેસનો માત્ર 7% હતો. આ વખતે કોંગ્રેસ પોતાના ઇતિહાસની સૌથી ઓછી બેઠકો 328 લડી રહી છે. 328 બેઠકો લડી રહી છે. પણ એ 328 ફોકસ સાથે એ રીતના લડી રહી છે કે બાકીની બેઠકો એને સમજદારીપૂર્વક મહારાષ્ટ્રમાં, ઉત્તર પ્રદેશમાં, બિહારમાં બધાને સોંપી દીધી છે. એટલે ફાઇટ આ વખતે 1 to 1 થઈ છે. એ અસર તમને મહારાષ્ટ્રમાં પણ જોવા મળશે, બિહારમાં પણ જોવા મળશે, ઉત્તર પ્રદેશમાં પણ. આ વખતે ચતુષ્કોણીય જંગ થવા જ નથી દીધો. ભાજપે પણ તમને કહ્યું ને, મેં તમને જે વેસ્ટ બેંગોલનું સમજાવ્યું, ભાજપે પણ ચતુરાઈપૂર્વક શું કર્યું, માયાવતીને એકલી લડવા દીધી. માયાવતી જો આ બાજુ રહેત તો ભાજપને ફટકો પડત. 2014માં માયાવતી ઇન્ડિપેન્ડન્ટ લડી તો ભાજપને 80માંથી 74 બેઠકો મળી. તો માયાવતીનો જે ચંક હતો, માયાવતીએ પોતાના વોટ ભાજપને ટ્રાન્સફર કર્યા હતા. 2019માં ટ્રાન્સફર ના કર્યા. બીએસપીમાં એટલે માયાવતી ક્યાંય એવું સ્ટ્રોંગ કેમ્પેનિંગ કરતી, યુપીની અંદર માયાવતી એમ કહી શકાય કે જંગી બહુ રેલીને એડ્રેસ કર્યું, એવું ક્યાંય જોવાનું. માયાવતી કોમ્પ્રોમાઇઝ છે.
અને એક જ વખત માયાવતીએ વોઇસ રેઝ કર્યો, એ ચોથા ચરણના અંતે મતદાન પછી એવું બોલ્યા કે इस बार उत्तर प्रदेश का मतदाता मौन है और इसका मतलब ये है कि सेंट्रल में सत्ता का परिवर्तन होगा। એ જ દિવસે સાંજે એમણે જાહેર સભામાં પણ એવું કીધું કે આપ ये गफलत में मुगालते में मत रहिए कि तुमको ये गल्ला એટલે પેલો 5 કિલો જે અનાજ છે ये कोई मोदी साहब या भाजपा सरकार देती है, ये तुम उनका नमक नहीं खा रहे हो, ये तुम अपना नमक खा रहे हो। એટલે એને પોતાના મતદાતાઓને એક મેસેજ આપવાની કોશિશ કરી અને ઉશ્કેરવાની પણ કોશિશ કરી, પણ બીજા દિવસથી પાછા માયાવતી મેડમ જે છે એ શાંત થઈ ગયા। એટલે જે કંઈ હોય તે માયાવતી બીજા દિવસે મૌન થઈ ગયા, એ એક હકીકત છે। હિમાચલની વાત કરી લઈએ। હિમાચલમાં 4 સીટ ઉપર મતદાન છે, પણ સૌથી દિલચસ્પ અહીંયા આગળ કંગના રનૌત છે। ઇલેક્શન લડી રહી છે, પણ કંગના રનૌતની બેઠક મને જોખમમાં દેખાય છે। મંડીમાં એની સામે જે રાજવી ઊભા છે એ મજબૂત ઉમેદવાર છે, અને કંગના પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે તકલીફમાં મુકાઈ હોય એવું લાગી રહી છે, અને ત્યાં એની સામે મીમ્સ પણ ઘણા બધા બન્યા છે, અને કોઈ પણ સ્ત્રી વિશે ન બનાવવા જોઈએ, પણ ત્યાં મીમ્સ ને બધું બહુ ચાલ્યું છે, એટલે બહુ જ કોન્ટ્રોવર્શિયલ સીટ છે। પણ મને હિમાચલ પ્રદેશમાં જો કોઈ એક સીટ ખતરામાં દેખાતી હોય તો કંગનાની, બાકી 3 બેઠક 4માંથી 3 ભાજપ જીતે એવું લાગી રહ્યું। ત્યાં આગળ જીતી જશે। ભાજપને ખતરો હરિયાણામાં સૌથી વધારે હતો, પણ હરિયાણા 6થા ફેઝમાં પતી ગયું, આમાં નથી। હરિયાણા 6થા ફેઝમાં પતી ગયું, અને એવું કહેવાતું હતું કારણ કે હરિયાણામાં જે પેલા બોડી બિલ્ડર કુસ્તી વાળી એક ચર્ચા, કિસાન આંદોલન, જાટ આંદોલન, અને તમે જુઓ કે આ વખતે તો મનોહરલાલ ખટ્ટરને બદલવા પડ્યા છેલ્લી ઘડીએ, એટલા માટે જ, કારણ કે બહુ જ નારાજગી હતી। પણ તમને એવું લાગે છે મનોહરલાલ ખટ્ટર અહીંયાથી ચૂંટણી લડ્યા છે, આ વખતે લોકસભા લડી રહ્યા છે, જીતી શકશે ખરા? મને તો હરિયાણામાં આ વખતે બધી જ બેઠકો પર બહુ જ કાંટાની ટક્કર દેખાઈ રહી છે, 10 બેઠક પર। અને તમે જુઓ કે ભાજપની હાલત એટલી ખરાબ હતી કે કોંગ્રેસના 6 નેતાઓને પોતાની પાર્ટીમાં લઈ જઈને એમને ટિકિટો આપી છે। એનો અર્થ એ કે ભાજપને પણ લાગ્યું કે પોતાના ઉમેદવારોથી નહીં જીતી શકાય, અને ચૂંટણી પહેલા જો તમને યાદ હોય તો 3 ધારાસભ્યો હરિયાણાના જે છે એ પાર્ટી બદલી અને કોંગ્રેસ તરફ જઈને એ લોકો તો સરકાર તોડવા તૈયાર થઈ ગયા હતા, પણ કોંગ્રેસે સરકાર તોડવામાં, રાજ્ય સરકાર તોડવામાં ઉતાવળ ના કરી, કારણ કે એ લોકો માહોલ નહોતા બગાડવા માંગતા, કારણ કે એ અનનેસેસરીલી પછી રાજભવનની ગેમ થઈ જાત। એટલે એ લોકોએ થયું કે ભલે સરકાર સામે એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ ફિલિંગ ચાલુ રહે। એટલે હરિયાણા બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, અને મને એવું લાગે છે ભાજપને જે 6 રાજ્યો એવા છે કે જ્યાં ભાજપને સૌથી વધુ નુકસાન થઈ શકે એમ છે, જેને આપણે બેટલફિલ્ડ સ્ટેટ્સ કહીએ અથવા તો સ્વિંગ સ્ટેટ્સ, એમાં હું તમને કહું તો મહારાષ્ટ્ર એક એવું છે કે જ્યાં ભાજપને સૌથી વધુ બેઠકોનું નુકસાન થશે। થોડું ઘણું નુકસાન જે છે આ હરિયાણા રાજસ્થાન બોર્ડર પરના જે આ જે છે ને, જે ચોરુ ને ગંગાનગર વાળા વિસ્તારો જે છે, બાડમેર એ બોર્ડર વાળું એ બાડમેર વાળું છે, પણ આ વિસ્તારમાં સૌથી, કારણ કે એ છે ને જાટલેન્ડ કહેવાય છે, એટલે ત્યાં જાટ મતો જે છે એ વધારે છે, અને હરિયાણા સાથે બીજું કે આ બધી જગ્યાએ જ્યાં ભાજપને નુકસાન થશે ને, ઉત્તર પ્રદેશ છે, હરિયાણા છે, રાજસ્થાનના આ બેલ્ટમાં, આ બધી જગ્યાએ છે ને અગ્નિવીર યોજના જે છે એ સૌથી વધારે નડી છે। એ બિહારમાં પણ નડશે, એ ઉત્તર પ્રદેશમાં પણ નડશે, સંવિધાનનો મુદ્દો તો છે, પંજાબમાં પણ નડશે। પંજાબની 13 સીટો જે છે એની ચર્ચા આપણે કરીએ, પણ જે ભાજપને, જે મેં તમને કહ્યું ને, મહારાષ્ટ્રમાં નુકસાન થાય એવી સંભાવના સૌથી વધારે છે। બીજું ભાજપને સૌથી વધારે નુકસાન થશે તો કર્ણાટકમાં। ગઈ વખતે ભાજપ કર્ણાટકમાં 28માંથી 25 બેઠક જીત્યું હતું, કોંગ્રેસને માત્ર 1 મળી હતી, ને 2 બેઠકો જે છે એ જનતા દળ સેક્યુલર દેવેગૌડાની પાર્ટીને મળી હતી। આ વખતે ભાજપ લડી જ રહ્યું છે 25 બેઠક પર, એટલે 25 બેઠક પર લડી રહ્યું છે, ને 25માંથી 12 કે 13 બેઠકો પર નુકસાન થાય તો નવાઈ પામવા જેવું નથી। અને એનું કારણ પેલું પ્રસન્ન રેડ્ડી છે ને, એ સેકન્ડ ફેઝમાં આવ્યો, જ્યારે વોકાલિંગા બેલ્ટનું ઇલેક્શન પતી ગયું ત્યારે। એટલે ડીકે શિવકુમારે બહુ ચાલાકીપૂર્વક તે વખતે અમિતભાઈએ બહુ ગુસ્સામાં કીધું હતું કે ફેઝ 1 મેં ક્यों નહીં બતાયા, 3 મહિના પહેલા એમની પાસે હતી સીડી બીડી બધું જ, પણ ના બતાવ્યું, કારણ કે ત્યાંનું ચૂંટણી એ લોકોએ પતી જવા દીધી, સેકન્ડ ફેઝમાં કાઢી। પણ કર્ણાટકમાં શું છે, આ વખતે 1 વર્ષ પહેલા તમે જો આ બધા સ્ટેટમાં ચેન્જ થયો છે ને, એનું નુકસાન ભાજપને થાય એવું, હવે કેટલું નુકસાન થશે એવું નથી કહેતો, પણ નુકસાન ચોક્કસ થશે, અને માહોલ અત્યારે એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ વાળો છે। 1 વર્ષ પહેલા કર્ણાટકમાં ભાજપ 2/3 બહુમતીથી ચૂંટણી હાર્યું છે, અને ત્યાં કોંગ્રેસની સરકાર બની છે। સિમિલરલી તેલંગાણા તમે જુઓ તો તેલંગાણા જે છે એ આ મેપમાં છે ને અહીંયા આવશે, અહીંયા નથી, અને આ જૂનો મેપ લાગે છે, એટલે એમાં તેલંગાણા અલગ નથી બતાવ્યું।
તેલંગાણા જે છે એ પણ કોંગ્રેસની સત્તા આવી છે. હા એટલે રાહુલ ગાંધીની જે પદયાત્રા હતી ને એનો એડવાન્ટેજ એને જે સૌથી વધારે મળ્યો ને એ કર્ણાટકમાં મળ્યો, તેલંગાણામાં મળ્યો, કેરળમાં મળ્યો, બરાબર છે, અને થોડું ઘણું આંધ્રપ્રદેશમાં. પણ આંધ્રપ્રદેશમાં બીજેપી પ્લસ જશે. આંધ્રપ્રદેશમાં બીજેપી પ્લસ એટલા માટે જશે કે આંધ્રપ્રદેશ અને ઓડિશા આ બે રાજ્યો એવા છે કે જ્યાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે થઈ રહી છે અને એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ ફિલિંગ છે. એટલે ઓડિશામાં ભાજપનો સ્ટ્રાઇક રેટ વધશે. ગઈ વખતે 8 બેઠકો હતી, આ વખતે લોકસભાની બેઠકો એમની વધી શકે છે. 2 લોચા માર્યા છે એમાં. એક સંદીપ પાત્રા એવું કહ્યું છે કે ભગવાન જગન્નાથ જે છે નરેન્દ્ર મોદીના ભક્ત હતા. હવે કોંગ્રેસ એ થઈ ગયું છે કારણ કે ત્યાં ત્રિકોણીય જંગ છે અને કોંગ્રેસે ભગવાન સાથે નરેન્દ્ર મોદીને સરખાવ્યા છે. અને બીજું જે છે એ નરેન્દ્ર મોદીએ જે નિવેદન આપ્યું કે ભાઈ નવીન પટનાયકનો હાથ ધ્રુજે છે, કંપવા છે, એમની બીમારી વિશે એક ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ, કોન્સ્પિરસી છે કે કેમ આ વાત છુપાવાય છે. એટલે આજે સવારે પટનાયક સાહેબની પત્રકાર પરિષદ મેં જોઈ અને એમને એવું કીધું કે ભાઈ મોદી સાહેબને મારી તબિયતની એટલી બધી ચિંતા હતી તો મને ફોન કરવો જોઈતો હતો, અને આ કોન્સ્પિરસી છે તો કોણ આવી અફવા ઉડાવે છે એની તપાસ થવી જોઈએ. મારી હેલ્થની તપાસ કરવાની જરૂર નથી, હું સાજો નરવો છું. પંજાબની વાત કરીએ, 13 સીટ ઉપર છે અને પંજાબ આ વખતે આમ આદમી પાર્ટી માટે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન માટે લિટમસ ટેસ્ટ જેવો છે. શું થશે પંજાબમાં? હું તમને કહું, પંજાબમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 2/3 વધારે બેઠકો મળી. 127 માંથી 92 બેઠકો ત્યાં મળી છે. પણ ગઈ લોકસભામાં ચૂંટણીમાં એને માત્ર 1 બેઠક મળી હતી. કોંગ્રેસ પાર્ટીને 8 બેઠકો મળી હતી, આમ આદમી પાર્ટીને માત્ર 1 બેઠક મળી હતી, અને શિરોમણી અકાલી દળને 2 બેઠકો મળી હતી, ભાજપને 1 બેઠક મળી હતી. અને એ પણ સની દેઓલ જે છે એના સુપુત્ર જે છે એના કારણે મળી હતી. એક સ્ટાર વેલ્યુ હતી એટલે એને હરાવવાનું તો અઘરું જ હતું, પબ્લિક એની પાછળ ગાંડી હતી. એટલે આ વખતે જે છે ત્યાં હાલત ખરાબ છે. આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સમાધાન નથી કર્યું, પણ એ સમજી વિચારી નથી કર્યું કારણ કે એ લોકો ઈચ્છતા હતા કે ચતુષ્કોણીય જંગ થાય, અને ચતુષ્કોણીય જંગ થાય તો એમાં આમ આદમી પાર્ટીને પણ ફાયદો છે, ભાજપને પણ ફાયદો છે, કોંગ્રેસને પણ ફાયદો છે. કોંગ્રેસનો ત્યાં વોટ શેર છે ને 39% થી 44% જેટલો લોકસભામાં રહે છે. એટલે કોંગ્રેસ જે છે આ સ્ટેટમાં કોમ્પ્રોમાઇઝ કરવા નહોતી માંગતી અને કેજરીવાલ પણ નહોતા કરવા માંગતા, પણ છતાં એ લોકો એવું કીધું કે શાદી નહીં હુઈ, એંગેજમેન્ટ હુઆ હે. એ ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે કહ્યું હતું. પણ આ છે ને આ મેચ ફિક્સિંગ વાળી લડાઈ છે. એટલે તમે જુઓ, મોદી સાહેબે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે આ બંને એક જ દુકાનના ગ્રાહક છે અને લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે. એટલે મોદી સાહેબનું આકલન સાચું હતું એમના માટે કે આ બંને એક જ દુકાનના ગ્રાહક છે. એટલે પંજાબની સીટો અને ટોટલ આમ જોવા જઈએ તો 543 સીટો. ઝારખંડ જે છે ને એ ઝારખંડમાં આ વખતે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન એટલા માટે ફાયદો થશે કે હેમંત સોરેનની જે ધરપકડ થઈ એનો બેનિફિટ કો અથવા તો સહાનુભૂતિનું ફેક્ટર જે છે એ ત્યાં આવશે. વેસ્ટ બેંગોલ આપણે વાત થઈ ગઈ, બરાબર છે, ઓડિશાની પણ આપણે વાત થઈ ગઈ, બિહાર મેં તમને કહ્યું કે સાથી પક્ષોને કારણે ભાજપને વધારે નુકસાન થશે. હિમાચલ પ્રદેશ વી હેવ કવર્ડ, પંજાબ વી હેવ કવર્ડ, ચંદીગઢ પણ એક સીટ છે. તો હવે જે પંજાબમાં લાગુ પડે છે એ ચંદીગઢમાં લાગુ પડે છે, હે ને? હા, ઓવરઓલ આવતીકાલની જે ચૂંટણી છે એ મને લાગે છે 7મું ચરણ જે છે એ 7મા કોઠા જેવું છે. એટલે અભિમન્યુનું 7મા કોઠામાંથી કોણ પસાર થઈને સ્ટ્રાઇક રેટ વધારે છે એ મહત્વનું છે, એ વધારે મહત્વનું રહેશે. અને કારણ કે એના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કાલે એમના માટે વોટ, અને એક સવાલ એ પણ છે કારણ કે લોકો કહી રહ્યા છે કે ત્યાં ધ્યાન કરવા ગયા છે પ્રધાનમંત્રી, જેની સીધી ઇમ્પેક્ટ જે છે એ બંગાળમાં થશે વિવેકાનંદના કારણે. હું તમને કહું ભાઈ, ગઈ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એ કેદારનાથ ગયા હતા. કેમ કેદારનાથ ગયા હતા? તો કેદારનાથની કંદરાઓમાં જઈને મનન કરે, ચિંતન કરે, ધ્યાન ધરે, બધું બરાબર હતું, પણ એનો ઇમ્પેક્ટ જે છે એ ઉત્તર પ્રદેશમાં પણ પડતો હતો, ઉત્તરાખંડમાં પણ પડતો હતો, પશ્ચિમ બંગાળમાં પણ પડતો હતો. મમતા બેનર્જીને લાગી શું આવ્યું કે તે વખતે એમની દાઢી જે છે એ રવિન્દ્રનાથ ટેગોર જેવી હતી, ટોપી. એટલે શું છે કે પછી ચેનલોમાં અને બધે છે ને ડિસ્ક્રિપ્શન આવે છે. હવે આજે પણ તમે જુઓ કે નેરેટિવ આવ્યા છે કે એક નરેન્દ્ર એટલે કે વિવેકાનંદનું નામ નરેન્દ્ર હતું, એ નરેન્દ્ર અને આ નરેન્દ્ર, એટલે નરેન્દ્ર મોદી અને વિવેકાનંદ વચ્ચે કમ્પેરિઝન થઈ ગયું. બીજું કે શિકાગોનું પ્રવચન શું હતું ને એને એમ કે વિશ્વ વિખ્યાત કર્યું, ભારતને સનાતન ધર્મ જે છે એની વાત કરે. બીજું મમતા બેનર્જી તો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે રામકૃષ્ણ મિશન જે છે એ પ્રચાર કરે છે પરોક્ષ રીતે ભાજપ માટે, બરાબર છે, અને ઘણી ધાર્મિક સંસ્થાઓ કરતી પણ હોય છે સત્તાધારી પક્ષ કે વિપક્ષ માટે. એ લોકો પોતે અલગ વાડાઓમાં વહેંચાયેલા છે. અલબત્ત રામકૃષ્ણ મિશને એ વાતને રદિયો આપ્યા છે. પણ એથી પણ આગળ હું તમને કહું તો
મોદી સાહેબ જે છે એ જ્યારે પણ પશ્ચિમ બંગાળમાં જાય છે ત્યારે રામકૃષ્ણ મિશનની મુલાકાતે અવશ્ય જાય છે. એટલે એમને પોતાનો એ સંસ્થા સાથેનો નાતો જે છે એ જાળવી રાખ્યો છે. એટલે મમતા બેનર્જીને એવું લાગે છે કે આ હિન્દુત્વનું એક અલગ પેલું એક પ્રતીક છે અને એટલે જ ચૂંટણી પંચમાં એમને ફરિયાદ કરી છે કે ભાઈ હું આનો વિરોધ કરું છું. પણ મોદી સાહેબ છે અને કેમેરા એ જ્યાં જાય છે ત્યાં કેમેરા પેલા તો ખબર છે હોય ને જ. કે વેરેવર હી ગોઝ નેટવર્ક ફોલોઝ. Yes. એટલે તો હવે અને એ કેમેરા હંમેશા જો- ફોલો કરવાના જ છે. જો દિખતા હૈ વો वो બિકતા હૈ, बिकता है. જો બિકતા હૈ વો દિખતા હૈ, એના ના, પણ જેવું એને છે. લઈને આજે ધ વાયરે બહુ સરસ એક મીમ બનાવ્યું છે અને વાયરે મીમ બનાવ્યું છે કે પ્રધાનમંત્રી મોદી ધ્યાન કરી રહ્યા છે ને આજુબાજુ 10 કેમેરા ઊભા છે. એ તો હવે જો એટલે ચૂંટણીમાં છે ને આવું બધું ચાલ્યા જ કરે. ચાલ્યા જ કરે. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ, વોર એન્ડ ઇલેક્શન. ઇલેક્શન પ્રેમ, Yes. યુદ્ધ અને ચૂંટણીમાં બધું વ્યાજબી છે. બિલકુલ. તો ચલતા હૈ. બધું જ ચાલે છે અને ચૂંટણીમાં કારણ કે છેલ્લા ચરણ ઇલેક્શન અહીંયા પૂરું થશે, આવતીકાલે વોટિંગ થશે, સાંજે 5 વાગે ઇલેક્શન પૂરું થશે 2024નું અને એક્ઝિટ પોલ આવશે 4 6 તારીખે. હા, 6 વાગ્યાથી એક્ઝિટ પોલ આવશે. તમે અમારી સાથે નિર્ભય ન્યૂઝ ઉપર જોડાયેલા રહેજો અને સાથે 4 જૂને રિઝલ્ટ પણ આવશે. રિઝલ્ટનું કવરેજ પણ બતાડીશું. પણ સૌથી મહત્વપૂર્ણ કાલે 7મા ચરણનું જે વોટિંગ છે તે કાલે પૂર્ણ થવાનું છે અને તમને આખા દેશનો અમે એક ભાવાર્થ આપવાનો પ્રયત્ન કર્યો છે કે કઈ સીટ ક્યાં કોને કેટલું નુકસાન. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.